નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર સ્ક્રીન ઉપર દેખાતું હશે રમતનો રાજા. રમતના રાજો એટલે કઈ રમત છે? ફૂટબોલ. ફૂટબોલ રમતની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ગયા લેક્ચરની અંદર આપણે સૌથી લોકપ્રિય ભારતની જે સૌથી લોકપ્રિય રમત છે એની ચર્ચા કરેલી, એટલે કે ક્રિકેટની ચર્ચા કરેલી. આજે વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે ફૂટબોલની ચર્ચા કરવાના છીએ. સાથે સાથે આ ચેનલ છે એની અંદર તમે જોડાયા છો તો જે પણ મિત્રો ટાટની તૈયારી કરે છે એના સુધી છે આ ચેનલને છે પહોંચાડી દો. અને વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એની અંદર પણ તમે જોઈન્ટ થઈ શકો છો. લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. તમે ડિસ્ક્રિપ્શનની અંદર ખોલશો એટલે સૌથી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે સૌથી નીચે છે એ લિંક, બંને લિંક આપેલી છે. વોટ્સએપ ગ્રુપ એની સાથે સાથે ટેલિગ્રામ ગ્રુપ. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને છે એ ફાયદાકારક છે. ટેલિગ્રામ ગ્રુપની અંદર રોજ ક્વિઝ આપણે મૂકીએ છીએ, તો એની સાથે સાથે કેટલુંક સાહિત્ય છે એ વોટ્સએપ ગ્રુપની અંદર મૂકવામાં આવે છે, તો એની અંદર તમે જોડાઈ શકો છો. તો સંપૂર્ણ માર્ગદર્શિકા છે. આજે ફૂટબોલ રમતની ચર્ચા આપણે કરવાના છીએ. ચાલો, રમતનો રાજા છે ફૂટબોલ રમત. કઈ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે? તો ફૂટબોલ રમત તમારે યાદ રાખવાનું છે. વિશ્વભરમાં તેની અદ્ભુત લોકપ્રિયતાને કારણે ફૂટબોલને રમતનો રાજા કહેવામાં આવે છે. સૌથી મોટો રોમાંચ છે એ રોમાંચકાર રમત છે. ઓલિમ્પિક પછી ફૂટબોલ વિશ્વકપની રોમાંચ છે આ ગણાય છે. જો ઓલિમ્પિક સૌથી રોમાંચક રમત હોય તો કઈ છે? ઓલિમ્પિક રમત ઉત્સવ છે. એના પછી તરત જ ફૂટબોલ વિશ્વકપ છે એ સૌથી મોટો રોમાંચ લોકોની અંદર લાવે છે. વૈશ્વિક નામ શું છે એનું? સોકર છે. હવે સોકર નામ શું કામ પડેલું છે? વિદેશમાં અનેક જગ્યાએ આ રમતને સોકર તરીકે પણ ઓળખવામાં આવે છે. સોકર નામ કઈ રીતે પડેલું છે, જેને પણ ખ્યાલ હોય કોમેન્ટની અંદર જણાવી શકે છે. નહીતર વિડીયોમાં છેલ્લે છે હું જણાવીશ કે સોકર નામ છે એ શેના ઉપરથી પડેલું છે. ચાલો, ફૂટબોલનો ઉદ્ભવ અને એનો ઇતિહાસ છે, એની સફર છે. તો 1863 ની અંદર ઇંગ્લેન્ડમાં રમતની શરૂઆત થઈ. ક્યારે થઈ છે? 1863 ની અંદર ફૂટબોલ રમતની શરૂઆત થઈ છે. ક્યાં થઈ છે? ઇંગ્લેન્ડની અંદર થઈ છે. ક્રિકેટની શરૂઆત ક્યાં થઈ હતી? ગયો વિડીયો જોયો હોય તો ખ્યાલ હશે, કોમેન્ટની અંદર જણાવી દો. ક્રિકેટની શરૂઆત ક્યારે થઈ છે? ખેલાડીઓ ઘૂંટણ સુધીના મોજા પહેરતા હોવાથી સોકર નામ પડ્યું છે. ચલો, આ તો અહીંયા આવી ગયું. આ તો અહીંયા આવી ગયો છે પ્રશ્ન, પરંતુ જે ક્રિકેટ વાળો પ્રશ્ન છે એ કોમેન્ટની અંદર કરી દેજો. સોકર નામ પડ્યું છે શેના માટે? ઘૂંટણ સુધી મોજા પહેરવામાં આવે છે. તમે જોયા છે ફૂટબોલ ખેલાડીને ઘૂંટણ સુધી મોજા પહેરતા હોય છે, એટલા માટે એને સોકર કહેવામાં આવે છે. વૈશ્વિક ઇતિહાસ તો 21મી મે 1904 પેરિસમાં ફીફાની સ્થાપના થઈ. ફીફા શું છે? ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન છે. તો ફીફા એટલે ફૂટબોલ માટેનું આખું એસોસિએશન છે જે ફૂટબોલને સ્પર્ધાઓ છે અને નિયંત્રણ કરતું હોય છે. 1930 ની અંદર ઉરુગ્વેમાં પ્રથમ વિશ્વકપ યોજાયો. ફીફા વર્લ્ડ કપ કહેવામાં આવે છે, જે ફીફા વર્લ્ડ કપ કહેવાય છે. તો એ છે 1930 ની અંદર એની શરૂઆત થઈ છે. ક્યારે થઈ છે? આ ડેટ યાદ રાખવાની છે. ક્યાં થઈ છે? તો ઉરુગ્વેમાં થઈ છે. હેનરી ડેલોનેનો પ્રયાસો છે. હેનરી ડેલોનેના આવું નામ છે, કદાચ મિસ્ટેક હોઈ શકે છે, ચેક કરી લેવું. 1958માં વ્યવસાયિક ખેલાડીઓ એટલે કે પ્રોફેશનલ પ્લેયર છે એ વિશ્વકપમાં ભાગ લેતા થયા. શરૂઆતની અંદર વિશ્વકપની અંદર જે પ્રોફેશનલ ખેલાડી છે, પ્રોફેશનલ ખેલાડી એટલે કયા? વ્યવસાયિક એટલે કયા? જે ધંધાદારી તરીકે રમતો રમે છે. જેવી રીતે આઈપીએલ છે એ કેવી છે? એક વ્યવસાયિક રમત તરીકે આખો એ રમત ઉત્સવ રમાય છે. વર્લ્ડ કપ અલગ છે અને આઈપીએલ અલગ છે, કારણ કે એની અંદર પૈસા, જ્યાં મની અને પૈસા માટે રમતો, કોઈ પણ રમતો છે એને વ્યવસાયિક રમતો કહીશું. એની અંદર જે રમે છે એને વ્યવસાયિક ખેલાડી કહીશું. શરૂઆત અંગ્રેજો દ્વારા ભારતમાં રમતનો પ્રવેશ થયો. ડેલહાઉસી ફૂટબોલ ક્લબની સૌ પ્રથમ સ્થાપના થઈ. કયા ક્લબની ફૂટબોલ માટે? તો ડેલહાઉસી ફૂટબોલ ક્લબની સ્થાપના થઈ હતી. 1893 ની અંદર આઈએફએ એટલે કે ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશનની સ્થાપના થઈ હતી. ક્યારે થઈ? 1893 ની અંદર. અને ફીફાની તો 1904 ની અંદર. તો એની પહેલા આપણા ભારતની અંદર ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશનની સ્થાપના થઈ ગયેલી છે. છતાં આપણને ફૂટબોલની પરિસ્થિતિ આપણા ભારતની અંદર ખ્યાલ છે. રાષ્ટ્રીય સ્તર તો ભારતની રાષ્ટ્રીય ટ્રોફી સંતોષ ટ્રોફી તરીકે છે. જો આ સંતોષ ટ્રોફી નામ યાદ રાખવાનું છે. સંતોષ ટ્રોફી છે એ કઈ રમત સાથે સંકળાયેલી છે? આવા પ્રશ્ન પૂછાય તો ફૂટબોલ સાથે. 1981 ની અંદર ભારતીય મહિલાઓએ એશિયન વુમન કપમાં ગૌરવશાળી ત્રીજું સ્થાન મેળવ્યું. કોને? ભારતીય મહિલાઓએ એશિયન વુમન કપમાં 1981 ની અંદર ગૌરવશાળી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરે છે, બ્રોન્ઝ મેડલ મેળવે છે. 1981 ની અંદર વુમન ટીમ છે ફૂટબોલની, તો એને ગૌરવ ભારતને અપાવેલું છે.
ચાલો, મેદાનનું આર્કિટેક્ચર શું છે, માપ શું છે, રેખાઓ શું છે, તો આની અંદર તમને વાર અથવા યાર્ડની અંદર તમને માપ જોવા મળે છે. જે મીટરની અંદર જતા થોડુંક જે કોમ્પ્લિકેટેડ થઈ જતું હોય છે માપ છે યાદ રાખવું, છતાં આપણે જોઈ લઈએ તો જે ફૂટબોલનું મેદાન છે એ 50 થી 100 વારની એની લંબાઈ હોય છે. કેટલી હોય છે? 50 થી 100 વાર, જેને મીટરની અંદર કન્વર્ટ કરતા 45 થી 90 મીટર જેટલું એનું લંબાઈ ફૂટબોલની મેદાનની રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મેચમાં 70 થી 80 વાર સુધીનું એનું અંતર હોય. જો આંતરરાષ્ટ્રીય માટેનું માપ પણ આપેલું છે. મેદાનની જે રેખાઓ છે એ 5 ઇંચ એટલે કે 12 સેન્ટીમીટરની પહોળાઈ વાળી હોય છે. કેટલી? સામાન્ય રીતે દરેક રમતોની અંદર 5 સેન્ટીમીટરની લાઈનો હોય છે. આની અંદર 12 સેન્ટીમીટર, 5 ઇંચ એટલે 12 સેન્ટીમીટરની લાઈન જોવા મળે છે. એટલે બહુ ખૂબ જ મોટી લાઈન છે. પહોળાઈ છે જેને ગોલનું માપ છે તો 8 વાર એટલે 7.32, એટલે કે આ જો ગોલ પોસ્ટ છે એનું 7.32 મીટર છે એની લંબાઈ હોય છે, અને 8 ફૂટ એટલે કે 2.44 મીટર એની ઊંચાઈ હોય છે. જે ગોલ પોસ્ટ હોય છે 2.44 મીટરની ઊંચાઈ અને 7.32 મીટર એની પહોળાઈ હોય છે. હવે જે આ જે લાઈન છે જો અહીંયા આપેલું છે તો 100 થી 130 વાર એટલે કે 90 થી 120 મીટર છે. તો આ માપ છે એ ખરેખર અહીંયા છે અને આ માપ છે એ ખરેખર અહીંયા છે. તો આ જે માપ આપેલું છે એ લંબાઈનું માપ છે, અને આ જે 50 થી 100 વાર છે એટલે 45 સેન્ટીમીટર, હમણાં માપ આવ્યું ત્યારે મને થોડો ખ્યાલ તો આવ્યો. તો 50 થી 100 વાર છે અને 45 થી 90 મીટર છે એ ફૂટબોલના મેદાનની પહોળાઈ છે. અને આ 100 થી 130 વાર જેને 90 થી 120 મીટર છે એ લાંબુ મેદાન ફૂટબોલનું હોય છે. ખાસ યાદ રાખજો, આ ચિત્રને યાદ રાખતા નહીં. એની સાથે સાથે જે ખૂણા છે 0.915 મીટરનું જે કર્વ લગાવવામાં આવે છે, એટલે એક વારના અંતરે આ કર્વ છે અહીંથી કર્વ મારવામાં આવે છે. સેન્ટર જે સર્કલ છે એ 10 વારનું હોય છે, એટલે એનું મીટરની અંદર જોઈએ તો 9.15 મીટરની ત્રિજ્યાનું આ સર્કલ બનાવવામાં આવે છે. જે સર્કલ છે આ હાફ સર્કલ છે એ જ ત્રિજ્યાનું હોય છે. આ સર્કલ છે એ પણ એ જ ત્રિજ્યાનું, સેમ ત્રિજ્યાનું હોય છે. ચલો, પેનલ્ટી સ્પોટ છે એટલે ગોલ લાઈન થી 12 વાર એટલે 11 મીટર. આ ગોલ લાઈન કોને કહેવાય? તો આ જે લાઈન છે એને ગોલ લાઈન કહેવાય છે. આ લાઈન છે એને સાઈડ લાઈન કહેવાય છે. તો ગોલ પોસ્ટ જે જગ્યાએ છે આ ગોલ લાઈન, સાઈડ લાઈન અને સાઈડ લાઈન છે, ત્યાંથી 11 મીટર દૂર આ પેનલ્ટી એરિયા છે એ હોય છે. 12 વાર અથવા તો 11 મીટર દૂર હોય છે. ખાસ છે એ મેદાનની અંદર લગભગ બધું ઓકે થઈ ગયું છે. તો આવી રીતે મેદાનનું માપ હોય છે. એની સાથે સાથે આવશ્યક સાધનો અને ખેલાડીઓનો ગણવેશ કેવો હોય છે? તો શરીર ઉપર જર્સી અને ચડ્ડી ફરજિયાત હોય છે. નોંધ, ગોલકીપરનો ગણવેશ અન્ય ખેલાડીઓ કરતા અલગ રંગનો હોવો જોઈએ. ગોલકીપરનો જે ગણવેશ છે એનો ટીમનો યુનિફોર્મ છે એનાથી જુદો હોવો જોઈએ, જુદા કલરનો હોવો જોઈએ. પગમાં લાંબા મોજા હોવા જોઈએ. પિંડીમાં સીન ગાર્ડ બચાવ માટે. સીન ગાર્ડ શું કામ કહેવામાં? કારણ કે જે આગળનું આપણું હાડકું હોય છે ને એને સીન બોન કહેવાય. શું કહેવાય છે? સીન બોન. જે એની અંદર દુખાવો થાય છે તેને શું કહેવાય છે? સીન પેન કહેવાય છે. તો એટલા માટે એનું નામ છે સીન ગાર્ડ છે. એટલે સીન છે આગળનું હાડકું છે આપણું, એને રક્ષણ આપે છે. પગના તળિયા તો યોગ્ય બૂટ હોવા જોઈએ, જે સ્ટડ જેને કહેવાય છે. તો આ બૂટ હોવા જોઈએ. દડાના સ્પષ્ટીકરણો, દડાનું માપ આપેલું છે 27 થી 28 ઇંચનો એનો પરિઘ હોવો જોઈએ. આ પરિઘ છે કેટલો હોવો જોઈએ? 27 થી 28 ઇંચ એનો પરિઘ હોવો જોઈએ. 68 થી 71 સેન્ટીમીટર છે, સેન્ટીમીટરની અંદર જોઈએ તો 68 થી 71 સેન્ટીમીટર એનો પરિઘ હોય છે. ઇંચની અંદર 27 થી 28 ઇંચ. અને વજન એનું 396 થી 453 ગ્રામ એનું વજન હોય છે. 396 થી 453 ગ્રામનું વજન હોય છે. ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યારબાદ હવે કૌશલ્યો આવે છે. પાયાના કૌશલ્યો છે તો સૌથી પહેલા આવે છે પાસિંગ, હેડિંગ છે. તો ઇનસાઇડ પાસ અને આઉટસાઇડ પાસ. ઇનસાઇડ પાસ, ઇનસાઇડ એટલે જે આ પગ છે અને આ બાજુ, ચલો આની અંદર સમજવું થોડું અઘરું પડશે. તો ઇનસાઇડ આવી રીતે પગ છે તો શરીરની અંદરની સાઈડથી પાસ કરવામાં આવે છે, એને ઇનસાઇડ કહેવાય છે. અને આવી રીતે વિરુદ્ધ એટલે કે શરીરની બહાર તરફ, જે પગથી ડાબા પગથી કરતા હોય તો આ બાજુ, જમણા પગથી કરતા હોય તો આ બાજુ, બહાર તરફ તમે પાસ કરો છો તો એને આઉટસાઇડ પાસ કહેવાય છે. ઇનસાઇડ એટલે અંદરથી પાસ કરો છો તો ઇનસાઇડ કહેવાય છે. ટૂંકા અંતર માટે સૌથી સચોટ રીત કઈ છે? ઇનસાઇડ પાસ છે. અને સપોર્ટિંગ પર દડાની બાજુઓ અને નજર દડા પર રાખવાની છે. વિરોધી ખેલાડીને થાપ આપવા અને દડાને વળાંક આપવા માટે
આ જે આઉટસાઇડ પાસ છે એ ખૂબ જ મહત્વનો છે. હવામાં આવતા દડાને માથાના કપાળના ભાગથી ફોરહેડ કહેવાય છે, જેને નિયંત્રણ કરવો, નજર દડા પર, અને કૂદકા વખતે સંતુલન જરૂરી છે, એને હેડિંગ કહેવાય છે. શું કહેવાય છે? હેડિંગ. હેડિંગ એટલે માથા દ્વારા બોલને કંટ્રોલ કરવો અથવા તો ફટકારવો, એવું પણ કહી શકાય છે. હવે આક્રમણ કૌશલ્ય છે તો કિકિંગ. કિકિંગના પ્રકાર છે તો ઇન સ્ટેપ કિક અને હાફ વોલી. એની સાથે સાથે ફૂલ વોલી પણ આવે છે. જો આ ફૂલ વોલી, 3 પ્રકારની કિક આવે છે: ઇન સ્ટેપ કિક, હાફ વોલી અને ફૂલ વોલી. ચાલો, એની અંદર શું છે? લાંબા પાસ આપવા કે ગોલ પોસ્ટ પર પાવરફુલ શૂટિંગ કરવા માટે ઉપયોગી છે. દડો જમીન પર ગબડતો હોય ત્યારે આ કિક મારવામાં આવે છે, ઇન સ્ટેપ કિક. હવે હાફ વોલી શું છે? તો દડો જમીન પર પડે કે તરત જ તેને હવામાં ફટકારવો. ક્રિકેટની ભાષામાં કહીએ તો બેટ પીસ બોલ, જેવો ટપો ખાઈને તરત ફટકારવો પગ દ્વારા, તો એને હાફ વોલી કહેવાય છે. ફૂલ વોલી તો દડો જમીન પર પડે તે પહેલા જ હવામાં તેને પંજા ઉપર મારવાનો, એટલે ફૂલ ટોસ બોલ જેને કહીએ છીએ ક્રિકેટની અંદર. આવી રીતે વધારે ઝડપી સમજાશે, કારણ કે ક્રિકેટ રમત સાથે આપણે સૌથી વધારે જોડાયેલા છીએ. એટલે ફૂલ ટોસ એટલે ડાયરેક્ટ હવામાં પડે એ પહેલા ડાયરેક્ટ બોલને ફટકારવામાં આવે તો એને ફૂલ વોલી કિક કહેવામાં આવે છે. તો આવી રીતે કિકના પ્રકાર છે. હવે જે રમત છે એને શરૂ કઈ રીતે કરવામાં આવે છે? તો થ્રો ઇન કહેવાય છે. શું કહેવાય છે? થ્રો ઇન. ચલો, થ્રો ઇન ના નિયમો શું છે? પુનઃ શરૂઆત, પુનઃ કીધું છે. જો પુનઃ શરૂઆત કઈ રીતે થાય છે? તો થ્રો ઇન દ્વારા, એટલે બોલ છે એ મેદાનની બહાર જાય છે તો ફરીથી શરૂઆત કઈ રીતે થશે? તો થ્રો ઇન. હાથ ઉપર પકડી લાઈન ઉપર પગ રાખી બંને હાથથી દડો માથાની પાછળના ભાગથી મેદાનની અંદર લાવવામાં આવે છે. સ્ટેપ 2, સંપર્ક છે એ લાઈનનો હોવો જોઈએ. થ્રો કરતી વખતે બંને પગ જમીન સાથે અડેલા હોવા જોઈએ, ફરજિયાત. અને સ્ટેપ 2 છે એની મર્યાદા શું છે? તો દડો ફેંક્યા પછી અન્ય ખેલાડી તેને અડે નહીં ત્યાં સુધી થ્રો કરનાર ખેલાડી ફરીથી દડાને રમી શકતો નથી. સરસ નિયમ આપેલો છે કે બોલ જ્યારે ખેલાડી બહાર જાય છે અને જે ટીમનો પાસ આવે છે એ બોલ ફેંકે છે, રમતમાં લાવે છે, ત્યારે બંને પગ એના જમીને ટચ હોવા જોઈએ. એની સાથે સાથે હાથ છે એ માથાના પાછળના ભાગથી અને બોલ માથા ઉપરથી એને ફેંકવાનો છે. એની સાથે જ્યાં સુધી બીજો ખેલાડી, હવે એ વિપક્ષી ટીમનો હોય કે પોતાની ટીમનો હોય એ કઈ નોંધ છે નહીં, એટલે ગમે એ ટીમના ખેલાડીને ટચ થાય ત્યારબાદ જ એ બોલ છે એ ટચ કરી શકે છે, ત્યાં સુધી એ ટચ કરી શકતો નથી. ચાલો, હવે ટીમ માળખું શું છે? ખેલાડીઓના સ્થાન અને એની જવાબદારીઓ શું છે? જો આ સ્થાન આખી રમતની અંદર 2 પ્રકારે સ્થાન હોય છે. એક આખી વ્યૂહરચના હોય છે, એક એમ પ્રકારની હોય છે અને એક ડબલ્યુ પ્રકારની હોય છે. તો આ વ્યૂહરચના છે એ પણ તમારે યાદ રાખવાની છે. ચલો, સ્થાન શું છે? તો ફોરવર્ડ પ્લેયર, તો 3 થી 5 ખેલાડીઓ ફોરવર્ડની અંદર રમતા હોય છે. મુખ્ય ભૂમિકા શું છે? તો આગળની હરોળ દડાને સામી ટીમના ગોલ સુધી પહોંચાડવાનું અને ગોલ કરવાનું મુખ્ય લક્ષ્ય છે. હવે હાફ બેક કહેવાય છે પ્લેયર્સ. હાફ બેક તો 2 થી 3 ખેલાડીઓ એવા રાખે છે કે હાફ બેક. તો એ શું કરે છે કે આપણા ખેલાડીઓ છે એ એટેક કરે છે અને આપણા ખેલાડી પાસેથી બોલ છે એ સામેની ટીમ પાસે જાય છે તો એ ડાયરેક્ટ એટેક કરે ત્યારે શું કરશે? હાફ બેક ખેલાડીઓ છે એ ડિફેન્સ કરશે અને ત્યાં સુધી લઈ જશે. તો બીજી હરોળ ફોરવર્ડને દડો પૂરો પાડવાનો અને આક્રમણ સમયે સંરક્ષણ કરવાનું છે. ફૂલ બેક પ્લેયર છે તો 2 થી 3 છે, જેને ડિફેન્ડર પ્લેયર પણ કહેવાય. ફૂલ બેક પ્લેયર છે એને શું કહેવાય? ડિફેન્ડર. જે ગોલ કીપર છે એની આજુબાજુ હોય છે, એનાથી થોડા આગળ અને એની આજુબાજુ હોય છે. તો ત્રીજી હરોળ બચાવ પક્ષ પેનલ્ટી એરિયાનું રક્ષણ કરવું અને સામી ટીમનું આક્રમણ તોડવાનું છે, તો જેને ડિફેન્ડર પ્લેયર પણ કહેવાય છે. એવી રીતે હવે ગોલકીપર છે, છેલ્લી કડી. અને ગોલકીપરની વાત આવી છે તો દડા પર નિયંત્રણ, દડાને પકડવો, ફેંકવો, મુક્કો મારવો અને કિક મારવી આ ગોલકીપર કરી શકે છે. જો દડાને પકડી પણ શકે છે, ફેંકી પણ શકે છે અને કિક પણ મારી શકે છે. ગોલકીપર સિવાય બીજો કોઈ ખેલાડી બોલને પકડી શકતો નથી, માત્ર કિક દ્વારા રમી શકે છે. એકાગ્રતા અને પૂર્વાનુમાન, દડો કઈ તરફ આવશે તેનું અગાઉથી અનુમાન કરવાની શક્તિ છે એ ગોલકીપરની અંદર હોવી જોઈએ. સ્થિતિ તો હંમેશા દડા અને ગોલની વચ્ચે, શરીર હંમેશા દડા અને ગોલની વચ્ચે હોવું જોઈએ. ગોલની અંદર પણ નહીં, ગોલની વચ્ચે શરીર રાખી શકે છે અને એની સાથે સાથે આગળથી બોલ છે એનો ડી એરિયા છે એની અંદરથી બોલ છે રોકી શકે છે. ચપળતા તો ગોલ બચાવવા માટે ડાઈવ મારવી અને ઝડપી પ્રતિભાવ આપવા, લાંબા હાથ અને ઊંચાઈ ફાયદાકારક છે. ઊંચાઈ છે એ ફાયદાકારક છે. વિશેષ છૂટછાટ શું છે? તો ગોલકીપર એકમાત્ર ખેલાડી છે જેને પોતાના પેનલ્ટી એરિયામાં દડાને હાથથી રમી શકે
છે. એક જ માત્ર ખેલાડી છે. આવો પ્રશ્ન પૂછાય કે ફૂટબોલની અંદર એકમાત્ર ખેલાડી કયો છે જે પોતાના હાથથી રમી શકે છે. સામાન્ય પ્રશ્ન છે પણ ઘણી વખતે એની અંદર કન્ફ્યુઝન થતા હોઈએ છે. તો પેનલ્ટી એરિયાની અંદર જો શબ્દ પણ પ્રયોજેલો છે કે પેનલ્ટી એરિયા છે એટલે કે જે ડી ઝોન છે એની અંદર ચલો તો ડી ઝોન છે એની અંદર ખેલાડી છે એ આ ડી ઝોન છે ને. ચાલો ત્યારબાદ હવે આની અંદર આપણે વ્યૂહરચના એમ અને ડબલ્યુ જે હમણાં મેં વાત કરી એ મુજબની છે. તો ફૂટબોલમાં વિશાળ મેદાનની રમત છે એની પહેલા આપણે આ જોઈ લઈએ. તો આક્રમણ માટે 5 ખેલાડીઓ સેન્ટર ફોરવર્ડ રાઈટ લેફ્ટ વિંગ હોય છે જેને ડબલ્યુ આકારે કહેવાય છે. આકારમાં ગોઠવવામાં આવે છે. સેન્ટર ફોરવર્ડ રાઈટ લેફ્ટ વિંગ જેને કહેવાય છે. રક્ષણ માટે 5 ખેલાડીઓ હાફ બેક ફૂલ બેક એ એમ આકારે હોય ગોઠવવામાં આવે છે. એટલે કે જે એમની જે પોઝિશન છે એની અંદર એમ આકારે ગોઠવવામાં આવે છે અને ડબલ્યુની પોઝિશન છે તો એની અંદર ડબલ્યુ આકારે ગોઠવવામાં આવે છે. કઈ રીતે જુઓ તમે આની અંદર જોઈ શકો છો. આપણને આમ આપ્યું છે ખરેખર આમ હોય છે પરંતુ આપણને સમજાવવા માટે મેદાનની અંદર આપણને આવી રીતે આપેલું છે. તો આ 1 2 3 4 અને 5 ડબલ્યુ આકાર તો 1 2 3 4 અને 5 ખેલાડીઓ આવી રીતે ગોઠવવામાં આવે છે આમ અને આમ. ખ્યાલ આવે છે? આપણને સમજવા માટે આવી રીતે ચિત્રની અંદર આપેલું છે. ફૂટબોલ વિશાળ મેદાનની રમત છે. ટૂંકી અને સચોટ પાસિંગ ગેમ અને ખેલાડીઓ વચ્ચેનું પરસ્પર સંકલન વ્યક્તિગત રમત કરતાં વધુ મહત્વનું છે. દરેક ખેલાડીનું સંકલન હોય એની સાથે સાથે દરેક ખેલાડીઓનો કંઈક ને કંઈક ફાળો હોય તો એ ટીમ છે એ જીતી શકતી હોય છે. ચલો મેદાનના નિયમો છે અને શિસ્તભંગ થતો હોય છે તો રમતનું માળખું છે 45 મિનિટના 2 અડધિયા જેને કહેવાય છે તો હાફ હોય છે. 5 મિનિટનો વચ્ચે બ્રેક હોય છે. કેટલો વિરામ હોય છે? 5 મિનિટનો બ્રેક હોય છે. શરૂઆત સિક્કા ઉછાળથી કરવામાં આવે એટલે કે ટોસ દ્વારા મેદાનની બાજુ અથવા તો કિક ઓફ. ચલો આ શબ્દ યાદ રાખવાનો છે કે રમતની ફૂટબોલ રમતની શરૂઆત ક્યાંથી થાય છે. આવો પ્રશ્ન પૂછાય તો કિક ઓફથી થાય છે. ક્યાંથી થાય? કિક ઓફ દ્વારા રમતની શરૂઆત થાય છે. કિક ઓફ દ્વારા. કોર્નર કિક તો રક્ષક ખેલાડી દ્વારા દડો પોતાની જ ગોલ લાઈન બહાર જાય ત્યારે આક્રમણ ટીમને કિક એટલે કે કોર્નર કિક મળે છે. બંને સાઈડ છે એ રેફરી આપશે કોર્નર કિક લઈ શકે છે. શિસ્તભંગ અને સજા પ્રતિબંધ એટલે કે ગોલ પોસ્ટની જે તરફથી બોલ જાય છે એ તરફનો કોર્નર છે એ આપતા હોય છે. સામા ખેલાડીને લાત કે ધક્કો મારવો, દડાને જાણી જોઈને હાથ અડાડવો એટલે કે હેન્ડબોલ કરવો તો ખતરનાક રમત રમવી આની અંદર પ્રતિબંધ કૃત્યો છે. આ દરેક જો ખતરનાક રમત રમવી હાથ દ્વારા એટલે કે હેન્ડબોલ કરવો અને કોઈ ખેલાડીને લાત મારવી ધક્કો મારવો આ દરેક વસ્તુ છે આ દરેક ક્રિયા છે એ પ્રતિબંધ છે. પરિણામ તો વિરોધી ટીમને ફ્રી કિક મળે છે. જો ભૂલ પેનલ્ટી એરિયામાં થાય તો પેનલ્ટી કિક મળે છે. જો હવે શું કીધું? આ દરેક ભૂલ છે એ ભૂલ કરે છે તો સામેના ખેલાડીને ફ્રી કિક આપવામાં આવે છે. ફ્રી કિક આપવામાં આવે છે. અને જો ડી એરિયામાં થાય પેનલ્ટી એરિયાની અંદર આ ભૂલ થાય તો પેનલ્ટી કિક આપવામાં આવતી હોય છે. તો આ ખાસ ત્યાં કાળજી રાખવાની છે અને નિયમો છે એને સમજી લેવાનું છે. ડ્રોથી સડન ડેથ સુધી. હવે ચલો 1 જ મિનિટ.